જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે, એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી. કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું. મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું. ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી, લોન લઈને આ બાંધકામ કરેલું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ. રાજકોટ, કે જેને રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર કહીએ છીએ, એ જ રાજકોટમાં અત્યારે કાયદો અને વ્યવસ્થા જાણે સત્તાધીશ પક્ષના નેતાના ખિસ્સામાં હોય તેમ વર્તન કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના કાયદાઓમાં ખપખપતી રાજકોટ મહાનગરપાલિકા ભાજપના નેતાઓની જુગલબંધીની સીમા વટાવી ચૂકી છે. મેયરના પતિદેવની દાદાગીરી અને તંત્રની લાચારી છે તે જોવા મળી રહી છે. રાજકોટમાં અત્યારે એવી સ્થિતિ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા તેમના સગાવાલાઓ વહીવટ વધુ ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. વાત છે રાજકોટના મેયરના પતિદેવની. શાસન મેયરનું છે કે તેમના પતિનું? મહાનગરપાલિકામાં જાણે મેયરના પતિના ઘરની ધોરાજી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર નતમસ્તક કરતું હોય તેવું લાગી રહ્યું છે. ટીપી શાખાના શંકાસ્પદ ભૂમિકા કે શું ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ આંધળા છે કે પછી મેયરના નામ આવતા જ મોતિયો ઉતારી દે છે? કાયદો સામાન્ય જનતા માટે છે કે પછી સત્તાધીશો માટે, એ પણ એક જોવાનું રહ્યું છે. જનતા નાના એવા ઓટલા તોડવા જાય તો પણ તેમનું બુલડોઝર છે તે દોડીને તરત જ તે બુલડોઝર દાદાનું દોડીને પહોંચી જાય છે. પણ અત્યારે વાત આવે છે સત્તાધીશોની, તો સત્તાધીશોના પર બુલડોઝર કેમ શાંત બની જાય છે, એ પણ એક સૌથી મોટો સવાલ છે. સંત કબીર રોડ પર આ કાયદાના લીરા ઉડી રહ્યા છે. સંત કબીર રોડના જે દ્રશ્યો છે તે હવે શરમજનક દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સૂચિત જમીન પર આખું ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવી રહ્યું છે. કેમ ભાઈ? આ બાંધકામ મેયરના પતિદેવનું છે એટલે તમે ખડકાવી દેવામાં આવી રહ્યું છે. અને હવે એવું પણ લાગી રહ્યું છે કે તંત્રને સવાલ પણ અમે એવા કરી રહ્યા છીએ કે મહાનગરપાલિકા ખરેખર આ અજાણ છે કે પછી અજાણ રહેવા માટે કિંમત વસૂલવામાં આવી રહી છે. લાખોના ખર્ચે થયેલ આ બાંધકામ પર તંત્રની રહેમ નજર છે કે ભ્રષ્ટાચારની ઈંટો ચણાઈ ગઈ છે, એવું પણ લાગી રહ્યું છે. ભાજપના નેતાઓને તંત્રને અજાણ કરવાની કે ખોટું કરવાની છૂટછાટ આપી દીધી હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. જ્યારે સામાન્ય માણસ પોતાના ઘરનું એક પણ પતરું જો નાખે તો તરત જ મહાનગરપાલિકા નોટિસોની લાઈન લગાડી દે છે, ત્યારે આ નેતાઓના કાળા કારનામા પર તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? મેયર પોતાનો પક્ષ રાખતા જણાવે છે કે અમે તો 55 વારના મકાનમાં રહે છીએ, અને પરંતુ સવાલ તો એ થાય છે કે 55 વારના મકાનમાં રહેતા હોય તો શું તમને આ સંત કબીર રોડ પર સૂચિત બાંધકામ કરવાની છૂટછાટ કોણે આપી? સાહેબ, હું તમને કહેવા માંગુ છું કે આ 55 વારના મકાનમાં તમે રહો છો, પણ આ તમને આવડા મોટા બાંધકામ કરવાની તમારા પતિદેવને છૂટછાટ કોણે આપી? કે તમે મેયર છો એટલે તમને છૂટછાટ મળી ગઈ છે? જ્યાં તમે નાના માણસો છે તે બાંધકામ કરે છે ત્યારે તો તમે નોટિસોની લાઈનો લગાવી દો છો. બંધ એસીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે અને તમે એમ કહો છો દાદાનું બુલડોઝર ફરશે, તો તમારા પતિદેવના બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરશે કે નહીં, એ પણ એક જોવાનું રહ્યું. અને તમે એમ કહી રહ્યા છો કે હવે અમે ઇમ્પેક્ટ ફી ભરી દઈ છીએ, અને ઇમ્પેક્ટ ફી ભરીને હવે તમને આખું બાંધકામ થઈ ગયા પછી તમને ઇમ્પેક્ટ ફી યાદ આવી, તો અત્યાર લગી બાંધકામ કર્યા પહેલા તમને ઇમ્પેક્ટ ફી કેમ ન યાદ આવી? અને ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા સામાન્ય જનતા માટે જ છે. શું તમારે પહેલા જ બાંધકામ કરવું હતું તો ઇમ્પેક્ટ ફી ભરી દેવાય ને? અને હું તો તમને એ સવાલ કરી રહ્યો છું કે સૂચિત જમીન પર ઇમ્પેક્ટ ફી તો છૂટ, પણ બાંધકામ કરવાની છૂટ જ ના મળે. મેયર સાહેબ, તમે તો રાજકોટના, તમારી પાસે એમ કહેવાય કે જનતાને તમારે સાચવવાની હોય, પણ તમારા પતિદેવ જ આ ખોટું કરી રહ્યા છે. તો હવે એવું લાગી રહ્યું છે કે તમારા પતિદેવના આ કાયદા છે તે ક્યાં ઘોડીને તમે પી ગયા છો, અને હવે તમે એવા સવાલ કરી રહ્યા છો કે મહાનગરપાલિકા જે નિયમો કહેશે તેમાં નતમસ્તક નમાવી અને અમે તે નિયમોનું પાલન કરીશું. તો એ નિયમનું પહેલા પાલન કરવાનું હોય ને, તમારે પહેલા પાલન કરવાની જગ્યાએ તમે આખું ગેરકાયદેસર માચડો કરી દીધો છે. અને હવે જોવાનું તો એ રહ્યું છે કે જનતાનો સવાલ તો એ થાય છે કે હવે કોઈ ઘરનો ઝઘડો તમે બતાવો છો નહીં ના બેન, આ તમારા ઘરનો ઝઘડો નથી, રાજકોટની જનતાની મિલકત અને કાયદાનું ઉલ્લંઘનનો મામલો છે.
જો તમારા પરિવારનું મન દુઃખ જ હોય તો શું આ ગેરકાયદેસર બાંધકામનો ખેલ દુનિયાની સામે કોઈથી આવતા જ નહીં? એ પણ એક સૌથી મોટો સવાલ છે નૈનાબેન. અને હવે એવું લાગી રહ્યું છે કે મેયર આ વિવાદને મોટો પરિવારનું મન દુઃખ ગણાવી અને ભીનું સકેલવાનો પ્રયાસ કરતા હોય ને તેવું લાગી રહ્યું છે. પણ હવે જોવાનું એ રહ્યું કે શું મ્યુનિસિપાલિટીના કમિશનર આ બાબતે તપાસ કરશે કે પછી સત્તાના દબાણ હેઠળ આ ફાઇલો દબાવી દેવામાં આવશે. વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ જો સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી. અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો. આજ તમે પણ ત્યાં ગયા હતા. હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું. મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી. એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે. એ પ્રક્રિયાની અંદર ચાલુ છે અત્યારે. મેં કોઈ ખોટું કર્યું નથી. મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે. આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો. એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર, કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે. કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું. મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું. આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મતદુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું. તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માંગતી નથી. પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે, પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે. પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું. એ પ્રક્રિયા ચાલુ છે. મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે. કોઈ અનલીગલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી. લોન લઈને આ બાંધકામ મેં કરેલું છે. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.